गुजरात के वडाली से, जहां भारतीय किसान यूनियन ने धरती पुत्रों पर खाद्य पदार्थ के भाव बढ़े और किसान परेशान हो रहा है। एक तरफ भाव बढ़ने से परेशान किसान यूनियन की सरकार से मांग है कि तुरंत खाद्य पदार्थ जो कि किसान उपज बढ़ाने हेतु खेतों में खाद डाल रहा है उस पर भाव बढ़ रहे हैं। किसानों का कहना है कि कहां से खरीदेंगे खाद और खेतों में डालेंगे और उपज कैसे कर सकेंगे। किसान यूनियन की मांग है कि तुरंत खाद्य पदार्थों के भाव कम किए जाएं और अगर नहीं किए गए तो किसान यूनियन राज्यव्यापी आंदोलन करेगा। आज रोज भारतीय किसान संघ साबरकांठा जिल्ला वडाली तालुकाમાં રાસાયણિક ખાતરોના ભાવ વધારા માટે જિલ્લામાં કાર્યક્રમ નક્કી કરેલો છે કે અરવલ્લી જિલ્લો, સાબરકાંઠા જિલ્લો 8 તારીખે સમગ્ર જિલ્લાના દરેક તાલુકામાં 8 તારીખે રાસાયણિક ખાતરના ભાવ વધારવા માટે આવેદનપત્ર આપવામાં આવે છે કે જે ભાવ વધારો અત્યારે ચોમાસાની સિઝનમાં ખેડૂતો ખેતી કરી શક્યા નથી, ખેડૂતોને વાવવાનું બાકી છે, તેવા સમયમાં પણ સરકારે આ વધારે પડતો ભાવ વધારો કરી અને ખેડૂતોની કમર તોડી નાખા એવો ભાવ વધારો કરેલો છે, જેના વિરોધમાં ભારતીય કિસાન સંઘ આજે મામલતદાર સાહેબ શ્રી અને મુખ્યમંત્રીને પહોંચાડવા માટે આવેદનપત્ર આપવામાં આવે છે। સરકારની પણ ભલામણ નથી કોઈ પણ જગ્યાએ સાથે આપવામાં આવે છે, પણ તેમ છતાં સેવા મંડળના અધિકારીઓ જે ક્લાર્કો હોય છે કે સેક્રેટરીઓ આ જોર જબરાઈથી આપતા હોય છે, એમાં સરકારનો કોઈ દોષ રહેલો નથી એવું સરકારનું પણ મંતવ્ય છે અને અમારું પણ એવું મંતવ્ય છે। સરકારની તો કોઈ એવી ભલામણ નથી, તેમ છતાં અધિકારીઓ આપણે એમાં ખેડૂતો દબાઈને લઈ લઈશ નકર લેવું ના જોઈએ અને નેનોરિયા વધારે પડતા આપતા હોય કે ભાઈ આ ફરજિયાત લેવાનું છે તો કોઈ કિસાનને કોઈ રજૂઆત કોઈએ કરેલી નથી। નેનો યુરિયા અને નેનો ડીએપી એ ખેડૂતના ફાયદા માટે છે, પણ તેમ છતાં ખેડૂતને એનો અનુભવ નથી, ખેડૂત એટલી મહેનત કરવા માટે તૈયાર નથી, એટલે નેનો યુરિયા ખેડૂત સમજણ આપવા માટે સરકાર એક ગાઈડલાઈન આપે કે ભાઈ નેનો યુરિયાથી આ ફાયદો થાય એવી ગાઈડલાઈન આપે તો પણ ખેડૂતની જાગૃતિ થાય, તો આ ખેડૂતનો વિરોધ કરવાનું પ્રદર્શન ના હોય। ખાતરની વધઘટ ભાવ વધારો પાછું ખેંચવામાં નહીં આવે તો આગળના સમયમાં ગુજરાત વ્યાપી से नरेंद्र सिंह राठौर की रिपोर्ट।